સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 53 શ્રી સુરતના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવોને પણ સત્સંગનો લાભ પ્રાપ્ત થઈ શકે. આજના સત્સંગમાં સાંભળીએ બેઠકજી 53 શ્રી સુરતના બેઠકજીનું ચરિત્ર. શ્રી મહાપ્રભુજી નાસિકથી ડાંગના જંગલો વટાવી ધરમપુરના માર્ગે વલસાડ, બિલીમોરા, નવસારી થઈ સુરત પધાર્યા. આપશ્રીએ સુરત પધારતા દામોદરદાસ હરસાણીજીને યાજ્ઞા કરી કે દમલા ગુજરાતમાં અનેક દેવી જીવો છે, તે સૌનો ઉદ્ધાર કરવાનો છે. બધા દેવી જીવોનો ઉદ્ધાર એક જ યાત્રામાં કરવો શક્ય નથી. તેથી દ્વારકા જવાના હેતુથી આપણે ત્રણેય પૃથ્વી પરિક્રમા વખતે ગુજરાત આવીશું અને સૌ દેવી જીવોનો ઉદ્ધાર કરીશું. આપ શ્રી સુરતમાં તાપી નદીના કિનારે અશ્વિની કુમાર ક્ષેત્રમાં બિરાજ્યા. મુંબઈ વડોદરા વચ્ચે સુરત મોટું શહેર આવેલું છે. રેલવે અને બસ માર્ગે ત્યાં જઈ શકાય છે. તાપી નદીના કિનારે વસેલું સુરત પ્રાચીન સમયથી વેપાર ઉદ્યોગનું મોટું મથક છે. તાપી નદી શ્રી યમુનાજીના બહેન ગણાય છે. તેમના કિનારે દેવોના વૈદ્ય અશ્વિની કુમારોનું તીર્થ આવેલું છે. સ્ટેશનથી 3 કિલોમીટર દૂર શ્રી મહાપ્રભુજીના ખૂબ સુંદર અને ભવ્ય બેઠકજી બિરાજે છે. ત્યાં સાથે તિલકાયત શ્રી દાઉજી મહારાજના બેઠકજી પણ બિરાજે છે. શહેરમાં ભાગા તળાવ વિસ્તારમાં છઠ્ઠા નિધિ સ્વરૂપ શ્રી બાલકૃષ્ણલાલજી બિરાજે છે. અહીં ગોપીપુરામાં શ્રી ગુસાઈજીના બેઠકજી પણ બિરાજે છે. અને સ્ટેશન પાસે લંબે હનુમાન રોડ ઉપર પરેના બેઠકજી પણ બિરાજે છે. આપ શ્રી અશ્વિની કુમાર ક્ષેત્રમાં બિરાજ્યા. તાપી નદીમાં આપે સ્નાન કર્યું અને આપ શ્રીએ શ્રીમદ ભાગવતનું પારાયણ કરવાનો પ્રારંભ કર્યો. ત્યારે એક 16 વર્ષની યુવતી તાપી નદીમાં સ્નાન કરી સુંદર વસ્ત્રાભૂષણ ધારણ કરી આપ શ્રીની સન્મુખ આવી આપ શ્રીને દંડવત કરી આપ શ્રીની ડાબી બાજુ ઊભી રહી પંખાની સેવા કરવા લાગી. આમ દરરોજ નિયમપૂર્વક તે પંખાની સેવા કરવા આવે અને પારાયણ પૂર્ણ થતાં પાછી જાય. આમ 7 દિવસ સેવા કરતા કરતા તેણે પારાયણનું શ્રવણ કર્યું. 7મા દિવસે પારાયણની પૂર્ણાહુતિ પછી શ્રી મહાપ્રભુજીને દંડવત કરી ચરણોદક લઈ તે સ્ત્રી ચાલી ગઈ. કૃષ્ણદાસ મેઘને આ સ્ત્રી અંગે ઘણી તપાસ કરી પણ કશી માહિતી મળી નહીં. ત્યારે તેમણે આપ શ્રીને વિનંતી કરી કે કૃપાનાથ, આ સ્ત્રી લૌકિક મનુષ્ય નથી, તે અલૌકિક સ્ત્રી જણાય છે. કૃપા કરીને કહો કે તે કોણ છે? ત્યારે આપ શ્રીએ મંદ હાસ્ય કરતા યાજ્ઞા કરી કે તેઓ શ્રી તાપીજી હતા. તેઓ સૂર્યપુત્રી છે, માટે શ્રી યમુનાજીના બહેન છે. તેમને કથા શ્રવણની અભિલાષા હતી, માટે સ્ત્રીનું રૂપ ધારણ કરીને તેઓ આવતા હતા. આ સાંભળી મેઘનજી અને અન્ય સેવકો ખૂબ પ્રસન્ન થયા. આજુબાજુના ઘણા દેવી જીવો આપશ્રીનો પ્રતાપ સાંભળી શરણે આવ્યા. સુરત શહેરમાં શ્રી ગુસાઈજીના સમયમાં એક વ્રજવાસી ભેટ ઉઘરાવવા માટે આવેલા. તેમને શ્રી ગુસાઈજીના વચનમાં દ્રઢ વિશ્વાસ હતો. પોતાને ઠાકોરજી પધરાવી આપવાની તેમણે શ્રી ગુસાઈજીને વારંવાર વિનંતી કરી. ત્યારે શ્રી ગુસાઈજીએ તેમને દૂર રહેવા માટે વ્રજ ભાષામાં પરે પરે એમ કહ્યું. અબુધ વ્રજવાસીએ પરે શબ્દને પોતાના ઠાકોરજીનું નામ માની લીધું. તેના શુદ્ધ ભાવથી પ્રસન્ન થઈ જ્યારે તે પરેના નામની બૂમ પાડતો ત્યારે સાક્ષાત શ્રીનાથજી તેની પાસે પધારતા અને તેની રસોઈ આરોગતા. આ વ્રજવાસીની સાથે શ્રીનાથજી પણ સુરત પધારેલા. શ્રીનાથજીના પ્રતાપ બળથી એક રાતમાં ગિરિરાજથી સુરત આવેલા. ત્યારે તેમણે જે સ્થળે મુકામ કરેલો ત્યાં પરેના બેઠકજી સિદ્ધ થયેલા. આજે આ સ્થાન જાણીતું નથી. સુરતમાં ગોપીપુરામાં આવેલા શ્રી ગુસાઈજીના બેઠકજીનું ચરિત્ર, શ્રી ગુસાઈજીના બેઠકોનું સ્મરણ કરીશું વૈષ્ણવો ત્યારે જોઈશું.
અહીં બિરાજતા શ્રી બાલકૃષ્ણલાલજી છઠ્ઠા ઘરના નિધિ સ્વરૂપ છે. શ્રી ગુસાઈજીના ખેલવાના ઠાકોરજી હતા. આ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના પિતા શ્રી લક્ષ્મણ ભટ્ટજીને પ્રેમાકર મુનિ પાસેથી પ્રાપ્ત થયેલું. તેમના ઘરમાં જ તે સ્વરૂપ બિરાજ્યું છે. શ્રી ગુસાઈજીએ તે સ્વરૂપ શ્રી યદુનાથજીને પધરાવી આપેલ હતું. તેથી તે છઠ્ઠા ઘરના નિધિ સ્વરૂપ છે. આ સર્વ સ્વરૂપોને આપણે ભાવનાપૂર્વક સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આગળ વધીએ. શ્રી સુરતના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે. વૈષ્ણવો, આજના સત્સંગને અહીં વિરામ આપીશું. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.